લાઈફ બિગિન્સ એટ 40. 40 વર્ષે તમારી જિંદગી શરૂ થાય, કારણ કે 40 વર્ષે તમારામાં એક એવા સ્ટેજ ઉપર જવાની, તમારા કારકિર્દીને સ્થિર કરવાનો સમય 40 વર્ષ આવ્યો હોય. તમને કંઈક પ્રાપ્ત થયું હોય એને ટકાવી રાખવાનો સમય છે આ બધો. એટ 40. આજે આપણું સદભાગ્ય છે કે આજે આપણને પરમાત્માની કથા મળી. આની પહેલા જેને જેને કથા નથી મળી, કોઈ દિવસ જે કોઈને પદાર્થમાં સુખ મળતું હોય, પદાર્થમાં સદભાગ્ય લાગતું હોય, પણ તમે બધી જગ્યાએ તમે જોજો, તમે કે સદભાગ્ય શબ્દ વાપરી નહીં બહુ. તમે ક્યારે ફરવા ગયા હોય તો કોઈ દી એમ કીધું, હા હો ભગવાનની કૃપાથી અમારે ક્રૂઝમાં જવાઈ ગયું, ભગવાનની કૃપાથી અમે વિદેશમાં ફરી આવ્યા, આવું કોઈ દી તમે બોલ્યા નહીં. 1500-2000 રૂપિયાની ટિકિટ લઈને મૂવી જોવા ગયા હોય ને બહાર નીકળીને કીધું, હાશ ભગવાનની કૃપાથી ફિલ્મ જોવાઈ ગઈ. ક્યારે બોલો છો આવું? નહીં. પણ મફતમાં આટલી સરસ વ્યવસ્થા સાથે સરસ આનંદને પ્રાપ્ત કરાવે એવી કથા મળે ત્યારે તમે કહો છો કે ભગવાનની કૃપાથી આજ કથા મળી હો અમને, આજ પ્રભુની કથા અમને મળી. કારણ આ દુનિયામાં બધી જ વસ્તુ તમને એમને એમ પ્રાપ્ત થઈ જાય છે, કથા કેવળ પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ રામચરિત માનસ કહે છે જાહી કૃપા હોય તો નહીં હો. ભગવાન તમારા ઉપર કૃપા વરસાવે ત્યારે સમજવું માણસ બનાવે છે, પણ જ્યારે પરમાત્માની અતિ કૃપા થાય ત્યારે તમને માણસ બનાવ્યા પછી ભગવાન પોતાની કથામાં બેસાડી દે છે. બેસ જા. જ્યારે તમે કથામાં બેસો ત્યારે સમજવું પ્રભુએ કૃપા નથી કરી, મારા ઉપર અતિ કૃપા કરી. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર પાઉં દેહી એહી માર્ગ સોઈ, પાઉં જેવા લોકો ઉપર ભગવાનની અતિ કૃપા વરસી છે એવા લોકો આવા માર્ગ ઉપર પગ માંડી રહ્યા છે. બાકી તમે શું બધા નવરા છો? તમારે કેટલા કામ છે? અને આ દુનિયામાં નવરું તો કોઈ છે જ નહીં. અને પાછા આપણે કોઈકને પૂછીને ભાઈ તમે કામમાં, અરે ભાઈ હમણાં બહુ કામ છે હો. આ દુનિયામાં નવરો એ જ નથી જે હાવ નવરો છે, એને તો સૌથી વધારે કામ હોય, પાછું કામ કાંઈ ન હોય. કોઈકને તો પૂછવું નથી થતું. આપણને 2 અઠવાડિયા સુધી દેખાઈને આપણે પૂછીએ ને ભાઈ હમણાં તો બહુ કામમાં પડી ગયા લાગો છો, નવરા જ નથી થતા, કાંઈ નથી ફોન કરતા, નથી કાંઈ મળતા, નથી કાંઈ સમાચાર. મોટો નિશાસો નાખીને કે ભાઈ હું કેવું, હમણાં તો મરવાની નવરાઈ નથી. બોલો, એની પાસે મરવાની નવરાઈ નથી. એને એ નહીં ખબર હોય કે તું નવરો હોય કામમાં હોય, જેથી મરણ આવશે તે નવરો થઈ જવાનો છો. એમાં તારું ચાલશે જ નહીં. મરણ આવશે ત્યારે બધા નવરા થઈ જવાના છો. એટલે મરણ આવે ત્યારે નવરા થાવ એના કરતા ઠાકોરજી આપણને એની કથામાં બોલાવે એના માટે નવરા થઈ જાજો. પહેલા પ્રભુની કથામાં જાજો. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેઈ એહી માર્ગ સોઈ. પરમાત્માના આપણા ઉપર અનુગ્રહ થયો, ભગવાને કથામાં બેસાડ્યા આપણને. એટલે આપણું સદભાગ્ય આપણી બધાની દ્રષ્ટિકોણથી નક્કી થાય છે. 5-15 રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું હોય ત્યાંથી આપણને એમ થાય કે અહીંથી 5 રૂપિયા મળશે અને એ જગ્યાએ 5ના બદલે 15 મળે, શું કહી ઓહો ભગવાને કૃપા કરી, મારું સદભાગ્ય ખુલી ગયું. ઘણા બધાની અલગ અલગ જગ્યાએ એક સંત હતા અને એક માણસ એની પાસે આવીને
આમ અતિશય આનંદમાં પોતાનો ઉમળકો વ્યક્ત કરતો હતો. મહારાજ મહારાજ. મહારાજે કીધું બોલો શું છે? તો કહે મારા દીકરાને મારા છોકરાને લશ્કરમાં નોકરી મળી ગઈ. મહારાજ સહજતાથી કીધું એમાં શું સારું શું ખરાબ?